ચૈતરભાઈ ને ઓળખે છે ને? એક જ ચાલે, ચૈતરભાઈ વસાવા ચાલે. આજે એ પણ આપણા જ નાનકડા પરિવારમાંથી અને આપણા સમાજમાંથી આવેલો દીકરો. આજે તમે વિચાર કરો, આજે મુખ્યમંત્રીની ચર્ચા નથી થતી, આજે દેશના વડાપ્રધાનની ચર્ચા નથી થતી. આજે એક નાનકડા પરિવારમાંથી આવેલા ચૈતરભાઈ વસાવાએ ફક્ત 2-2.5 વર્ષમાં એ જ્યારથી ચૂંટાઈને આવે છે ત્યારથી હંમેશા પ્રજાના પડખે રહ્યા છે. એમણે એ ચિંતા નથી કરી કે આ મારો માણસ છે, આ ફલાણાનો માણસ છે, આ પેલાનો વ્યક્તિ છે. બરાબર, જ્યાં જ્યાં એમની પર ફોન આવે, એમની પર રજૂઆતો આવે, હંમેશા રાત દિવસ પ્રજાની ચિંતા કરી અને પ્રજાના પડખે ઉભા રહ્યા છે. એ આપણા જંગલની જમીનોનો પ્રશ્ન હોય, જીએમડીસી નો પ્રશ્ન હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે વિસ્થાપિતો થયા છે એમનો પ્રશ્ન હોય, ઘણા બધા લોકોની જે જમીનો આજે આ સરકાર દ્વારા છીનવવામાં આવી છે, આજે એવા લોકોને આજે પોતાના હક અને અધિકાર માટે એ લોકો રસ્તા પર આવે છે. પણ તેમ છતાં પણ આજે આપણી બહેન દીકરીઓને તમે જો આજે આ પોલીસ પ્રશાસન દ્વારા એમને ખેંચી રસ્તા પર અને એમને બસોમાં બેસાડવામાં આવે છે. આજે એમના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવે છે. આજે હજારો એકર જમીનનો પર પ્રોજેક્ટો નવા લાવવામાં આવે છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ બોલવા માટે તૈયાર નથી. એટલે આજે અમે તમને એક સંદેશો આપવા આવ્યા છે કે આજે ગોપાલ ઇટાલિયાજી જેવા, આજે ચૈતરભાઈ વસાવા જેવા આપણા વિસ્તારમાં ધારાસભ્યો મળ્યા છે. એ આપણા પ્રજાની અને આપણી તો ચિંતા કરે છે. પણ આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીઓમાં આપણે પણ આપણા વિસ્તારમાંથી એવા ચૂંટાઈ પ્રતિનિધિને આપણે ચૂંટીએ કે જે ચૈતરભાઈ જેવા અવાજો ઉઠાવે આપણા વિસ્તારમાં. તમે એવા યુવા નેતાઓ અને જે આગેવાનો છે એવા લોકોને આવનારા દિવસોમાં તમે આ આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરાવવા માંગો છો કે નથી માંગતા? નિખર પછી અહીંયા ગાડી અમારી જેવા, રાધિકાબેન જેવા ઘણા બધા નેતાઓ આવશે, ચૈતરભાઈ જેવા પણ અહીંયા ગાડી તમારી સમક્ષ આવશે. બરાબર, પણ જ્યારે તમને એક ઉદાહરણ આપું, આપણો સમાજ કેવો છે. આપણો સમાજ એકદમ ભોળો ભાળો સમાજ છે. આ સમાજમાં આજે આ કૌશિકભાઈ મારી બાજુમાં છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મોટા વાયદાઓ કરીને જતા રહે છે, મોટા વચનો આપે છે, અમે આ કામ પૂર્ણ કરી દઈશું, આ કરી દઈશું, તે કરી દઈશું. પણ આજે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી છે, પણ જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે તમારું નામ શું છે ભાઈ? હા, વીરસિંહભાઈ. આ વીરસિંહભાઈ આખું વર્ષ મારી જોડે રહે, મારી જોડે ખાય, મારી જોડે પીએ, મારી જોડે ફરે. એમને મેં મારી ગાડીમાં, એમને 4 વ્હીલ ગાડીમાં લઈને ફરું બધે જ. પણ જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે આ જ વીરસિંહભાઈને જો એક પેક જો ઓછો મરાઈ દીધો ને આ નિરંજનભાઈ, તો આ વીરસિંહભાઈ જતા રહેશે સામા પાર્ટીમાં કે ભાઈ આપણે તો નિરંજનભાઈ નથી બરાબર, આપણે તો આ જસુભાઈ, રમેશભાઈ બરાબર છે. હે, એવું થાય છે કે નહીં થતું? આપણો સમાજ આ 10, 20, 50 રૂપિયાની પોટલીમાં, એક ક્વાર્ટરમાં, એક બિયરમાં કે 200-500 રૂપિયામાં વેચાઈ જાય છે અને એનું પરિણામ આપણે 5-5 વર્ષ સુધી ભોગવવું પડે છે. અને એનું પરિણામ આપણે બધા ભોગવી જ રહ્યા છે. આજે તમે વિચાર કરો, આ 2500 રૂપિયાનું કૌભાંડ જ્યાં ચૈતરભાઈએ ઉજાગર કર્યું, આજે આ એનું પરિણામ. આજે એક સામાન્ય ગ્લાસ મારવાથી જો 307 જેવી કલમ જો લગાડી દેવામાં આવતી હોય, 109 જેવી કલમો જો લગાડી દેવામાં આવતી હોય, તો ખરેખર આ પાણીનો ગ્લાસ કોઈ પણ ઓફિસમાં અથવા તો કોઈ પણ જાહેર જગ્યા ઉપર આ ગ્લાસ મૂકવો ના જોઈએ. મૂકવો જોઈએ? આજે ઘણી બધી જગ્યાઓ પર આ ગ્લાસ જોવા મળે છે ને? એ ગ્લાસનો વજન કેટલો હતો ભાઈ? 1 કિલો કે 2 કિલો હતો?
આ ચૈતરભાઈ જો ખરેખર ગ્લાસ મારી દીધો, આ રાધિકાબેને કીધું કે ગ્લાસ મારી દીધો, તો તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. પ્રજા જોવા માંગે છે. ત્યાં ડેપ્યુટી કલેક્ટર છે, પ્રાંત સાહેબ અધિકારી છે, આજે એ અધિકારીની પણ બદલી કરી દેવામાં આવી. આજે એ અધિકારીનું કોઈ પણ જગ્યા પર સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું. જે ચંપાબેન વસાવા છે, જે સાગબારા તાલુકાના પ્રમુખ છે, એમનું પણ આજે એક પણ જગ્યા પર આજે એમનું સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. એટલે આપણે જાગવાની જરૂર છે. આજે આ બચુ ખાબડનો છોકરો અને એમની ટીમ દ્વારા આપણા ટ્રાઇબલ વિસ્તારમાં જે આ ગરીબ પ્રજા છે, એ પ્રજાના આજે 2500 કરોડ રૂપિયા જે ગરીબ લોકોને મળવાના હતા, એ આ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને આ લોકો આજે એ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એમને જામીન તાલુકા કક્ષાએ મળી જાય છે અને જે વ્યક્તિ આ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરે છે, આજે તેને હાઈકોર્ટના પણ દરવાજા ખટખટાવવા પડે છે, પણ તેમ છતાં ત્યાં પણ આજે એમને જામીન નથી મળતો. વિચાર કરો. તો આપણે વિશ્વાસ કોની પર રાખો? આ પોલીસ પ્રશાસન આજે ભલભલા મર્ડરો થઈ જાય છે, ભલભલા રેપ કેસ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો ગમે તેવા તમે ગુના કર્યા હશે, તમે દારૂના ધંધા કરતા હશો, અથવા તો તમે કોઈ પણ જાતના કોઈ પણ મોટા કૌભાંડ કર્યા હશે, પણ જો તમારા પટ્ટા પર તમારા ગળામાં જો ભારતીય જનતા પાર્ટીનો ખેસ હશે તો તમારા બધા કેસ માફ કરી દેવામાં આવશે. આજે ચૈતરભાઈ કોઈનું મર્ડર કરી નાખ્યું છે ભાઈ? આ સંજયભાઈને કમસે કમ એક બે ટાંકા તો આવા જ હોતા હતા જો એ ખરેખર ગ્લાસ છૂટો માર્યો તો. બરાબર, ડાબી આંખે, આ બાજુ જમણી આંખે, કે કમસે કમ કપાળના ભાગે એને લોહી બોય તો નીકળવું જોઈતું હતું. કોઈ દવાખાનામાં તો દાખલ થવો જોઈતો હતો. ત્યાં આગળ એ ભાઈ કહે છે કે મારી પાછળ પોલીસ કર્મચારી હતા, એ પોલીસ કર્મચારીએ આગળ હાથ કરી દીધો. તો તમે જોયું કોઈ પણ પોલીસ કર્મચારી કોઈ દવાખાનામાં એડમિટ થયો? આ બધી વાહિયાત વાતો છે. આપણા વિસ્તારમાંથી એક વિરલો બિરસા મુંડા જેવો પેદા થયો છે, એને આપણે આવનારા દિવસોમાં આપણે એક થઈ અને એને મનોબળ આપવાનું છે. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા આવી રહી છે, જિલ્લા પંચાયત નું ઇલેક્શન. આપણે પણ આપણા વિસ્તારમાંથી ચૈતરભાઈ જેવા યોદ્ધાઓને આપણે જીતાડી અને આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણો જે અવાજ છે એ અવાજ બની અને ત્યાં ગાડી ગર્જના કરે અને ચૈતરભાઈ અને ચૈતરભાઈના પરિવારનું મનોબળ વધારે. એ માટે અહીંયા ગાડી તમારા આંગણે અમે આવ્યા હતા અને જે પણ કોઈક નવા મિત્રો અહીંયા ગાડી આવ્યા હોય, ચૈતરભાઈની વિચારધારા જોડે જોડાવા માટે તમારે ખરેખર એક મિસ કોલ કરવાનો છે અને એમાં લિંક આવશે, એ લિંકમાં તમે જોડાઈ જજો. તો જે પણ કોઈ ભાઈ મિસ કોલ ના કર્યો હોય અને ચૈતરભાઈ અને જે એમની ટીમ છે એમની વિચારધારા જોડે જોડાવા માટે તમે જે નવા મિત્રો આવ્યા છો અને જે લોકોએ હજુ પણ મિસ કોલ નથી કર્યા, એવા લોકોને ફરીથી અમારો નમ્ર અપીલ છે, વિનંતી છે કે તમે તમારો મોબાઈલ કાઢી અને અમે જે નંબર કહીએ એ નંબર પર મિસ કોલ કરી દો. બધા મોબાઈલ કાઢશો? ના કર્યો લો, હું નંબર બોલું છું 95 બોલો 95 12 04 04 04 એની પર તમે મિસ કોલ મારી દો અને લિંક આવે એમાં તમે જોડાઈ પણ જજો. અને અમારી વાણીને અહીંયા ગાડી અમે પૂર્ણ વિરામ કરીએ છીએ. જે પણ કોઈ ગામના આગેવાન શ્રીઓ અથવા તો આજુબાજુથી અમારા યુવા સાથી મિત્રોને બે શબ્દ બોલવા હોય અથવા તો અમને પણ કંઈક સલાહ સૂચન આપવું હોય, એ બદલ તમને અમારી નમ્ર અપીલ છે કે તમે પણ કોઈક આવી અને બે શબ્દ બોલો, એવી અમારી આપ સૌને નમ્ર વિનંતી છે. એકવાર બે હાથની મુઠ્ઠી વાળી એની ના સમર્થનમાં અને તમે જે એમના જે વિડિયો જુઓ છો, બરાબર, આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર પડે
કે આવનારા દિવસોમાં આપણા દરેક વિસ્તારોમાં એક એક ચૈતરભાઈ હવે પેદા થવાની તૈયારી છે. હે એટલે તમારું પણ લોહી, તમારી પણ નસોની અંદર ચૈતરભાઈનું લોહી અને એમની વિચારધારા તમારી અંદર જે આ વિડિયો જોઈને તમને પણ એવી કઈ પ્રેરણા મળે એ માટે આપણે બધા એકવાર નારો લગાવી દઈએ. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय हिंद, जय भारत.